વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ જે આપણું 6 છે. આ ધોરણ 6 ની અંદર 9મો પાઠ છે માહિતીનું નિયમન. માહિતીના નિયમનનું જે સોલ્યુશન છે એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા હો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. આવા જ વિડીયો હું આ ચેનલ પર અપલોડ કરું છું, જેથી કરીને તમને એના નોટિફિકેશનો મળતા રહે. હવે આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે માહિતીમાં કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરતા નીચે પૈકી કયું 5 માહિતીને રજૂ કરે છે? તો જો માહિતીને આપણે આ રીતે રજૂ કરીએ 1, 2, 3 અને 4 અને 5મું થઈ જાય એટલે આપણે ત્રાંસા લીટાથી રજૂ કરીએ તો એવું આપણી પાસે એક જ છે ડી. તો આપણો જવાબ આવશે ડી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરતા નીચે પૈકી કયું 7 માહિતીને રજૂ કરે? તો જો અહીંયા જો આ 5 તો થઈ ગયા, 6 અને 7, 4 ઊભા અને 1 આડો કરવાનો છે. એવું આપણી પાસે જો અહીંયા રહ્યું સી, તો અહીંયા આપણે એને સી ને ટીક કરી દઈએ. ત્યાર પછી આપણે એવું કીધું છે કે વિદ્યાર્થીની 10 ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. આપણને ટોટલ 28 વિદ્યાર્થીના ગુણ આપી દીધા, 8, 1, 2, 6, 5 એમ. હવે 5 અથવા 5 કરતા વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો આમ તો આપણે આની માટે કોષ્ટક દોરવું પડે, પણ અહીંયા આપણે ગણી લઈએ. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. તો આપણો જવાબ આવ્યો 17. ત્યાર પછી આપણને એવું કીધું છે 4 થી ઓછા. તો 4 થી ઓછામાં આપણે 1 ને લઈ શકાય, 0 ને લઈ શકાય ને એ ગણશું તો આપણને મળશે જવાબ 10. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક વર્ગના 42 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે. એ મતલબ એપલ, ઓ મતલબ ઓરેન્જ, બી એટલે બનાના, એમ એટલે કે મેંગો અને જી એટલે કે ગ્રેપ્સ. તો બધાને અલગ અલગ ફળો ગમે છે. હવે એની ઉપરથી આપણે એવું કીધું છે કે કયા બે ફળોની પસંદગી સમાન છે. તો આમાં આપણે બધાના પહેલા તો ગોતવા પડશે કે ભાઈ એ બરાબર કેટલા મળે છે. એપલ વાળા કેટલા, ઓરેન્જ વાળા કેટલા, બનાના વાળા કેટલા, મેંગો વાળા કેટલા, અને એ ગણશું તો આપણને એનો જે જવાબ મળે છે બી અને જી. ત્યાર પછી માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધારે પસંદ થયું? તો એમાં આપણને મળે છે મેંગો એટલે કે એમ. નીચે ચિત્ર આલેખ પરથી ધોરણ 6 ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? જો ચિત્ર આલેખ અહીંયા એક સ્ટાર આપ્યો છે. સ્ટાર બરાબર કેટલા કીધા? 10. તો અહીંયા કુલ 1, 2, 3 અને 4 આપ્યા. 4 ગુણ્યા 10 કરો તો જવાબ થઈ જાય 40. તો એવો આપણી પાસે જવાબ નંબર છે બી. તો આપણો ઓપ્શન આવશે બી. ત્યાર પછી આપણે એવું કીધું છે કે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ આપેલ આંકડાનો સમૂહ. ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ. તેમાં શું આવશે? તો કે માહિતી. આપણે જે પણ ડેટા એન્ટર કરીએ છીએ એ માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થાય છે. આપણે જે ઊભા લીટા કરીએ છીએ એને આવૃત્તિ ચિહ્ન કહેવાય. ખાલી જગ્યા એ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવે. તો જો અહીં આપણી પાસે એક ઉદાહરણ છે. આ જે છે વસ્તુઓના ચિત્ર સ્વરૂપે રજૂ કર્યું તો એને આપણે ચિત્ર આલેખ કહેશું. જે પણ આલેખ જે રીતે દોરીએ એ આલેખ. સ્તંભ જેવો દોરીએ તો સ્તંભ આલેખ. આ રીતે આપણે સ્તંભ આલેખ દોરીએ તો સ્તંભ આલેખ. પછી હજી તમે 8મા ધોરણમાં આ ટાઈપનો વર્તુળ આલેખ શીખશો. એનો જેવો આકાર એવું એનું નામ. તો અહીંયા આપણે ચિત્ર દોરીએ છીએ માટે ચિત્ર આલેખ. ત્યાર પછી 8 વખત મળેલા અવલોકનની માહિતી કઈ રીતે દર્શાવાય? તો આપણને ખબર છે 4 માટે તો આપણે લખીએ 1, 2, 3 ને 4 લીટા. 5મું આમ ત્રાંસો લીટો, 5 થઈ ગયા. પછી પાછા 1, 2 અને 3. જો 5 હોત તો આપણે ત્રાંસો કરત, પણ પછી 4 સુધી ઊભા અને 1 ત્રાંસો, તો આપણે આ રીતે લખી શકાય. જો ચિત્ર આલેખમાં જો ચિહ્ન એક ફૂલડા જેવું છે, છાબડીમાં 20 ફૂલ દર્શાવે તો 3 કેટલા દર્શાવે? તો આ 1 માટે 20. તો આપણે કરી શકાય આ 3 છે આપણી પાસે, 1, 2 ને 3, અને 1 માટે કેટલા છે? તો કે 20. 20 તેરીને 60. તો આપણો જવાબ આવશે 60. ત્યાર પછી આપણને એવું કીધું છે એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ આપેલી છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચવાનું છે. હવે આ આવૃત્તિ કોષ્ટક માટે અહીંયા આપણે જગ્યા નથી, તો આ તમારી બુકમાં તમારે લખવાનું છે. દાખલા નંબર 13 અને 14 તમારે બુકની અંદર ગણવાનો છે. ત્યાર પછી હવે આપણને એક નીચે એક આલેખ આપ્યો છે કે ધોરણ 6 ના વિદ્યાર્થીએ શાળામાં નીચેની સાધન સામગ્રીઓ બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું. તેના દ્વારા એકત્રિત કરેલી માહિતી નીચે મુજબ છે. હવે જો આ ટાઈપનું આખું ચોરસ હોય ને તો એને આપણે 20 કહેવાનું છે.
તો હવે જો અહીંયા લાકડું છે, એક આખું ચોરસ અને એક અડધું છે, તો આપણે આવી રીતે કરી શકીએ 20 + 10, તો આ કેટલું થશે 30. હવે અહીંયા બે વાર છે ચોરસ, આખા ચોરસ છે, તો આને આપણે કરી શકીએ 20 + 20, તો થઈ જશે 40. હવે આ જે ત્રીજા નંબરનું છે એમાં એક વાર ચોરસ આખું, બીજી વાર આખું, ત્રીજી વાર અડધું છે, તો આને આપણે લખી શકીએ 20 + 20 + 10, તો આ થઈ જશે ધાતુ કેટલી થઈ ગઈ, તો કે 50. હવે ત્યાર પછી આપણને કંઈક આવું કીધું છે, એક આખું ચોરસ, એના માટે તો આપણે લખી નાખ્યા 20. હવે જો એક આ ચોથા ભાગનું છે, 20 નો ચોથો ભાગ એટલે કેટલો થઈ જાય, તો કે 5, તો આપણે લખી શકીએ આ થઈ ગયા આપણી પાસે 25. અને છેલ્લું પ્લાસ્ટિકમાં આપણને એક આખું કીધું, આખા માટે 20, અને આખામાં એક ભાગ ઘટે છે, એક ભાગ ઘટે છે એટલે આ 5, આ 10 અને આ 15, તો 20 + 15, તો આ થઈ ગયા આપણી પાસે 35. હવે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ. આપણને કીધું કઈ સામગ્રી વધુ વસ્તુઓ બનાવી છે, તો જો આપણે આમાં જેનો મોટો આંકડો આ 50 વાળો છે, તો આપણે એમાં શું જવાબ છે, ધાતુ, તો અહીંયા પણ આપણે લખી નાખ્યું ધાતુ. કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુ બનાવી, તો જેનો આંકડો સૌથી નાનો એ છે જો અહીંયા રહ્યો આપણો 25 વાળું, અને એ કોણ છે, તો કે રબર, તો આપણે આપણા જવાબમાં લખી નાખશું રબર. ત્યાર પછી ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતા અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બની છે, તો ધાતુમાંથી કયું બન્યું છે, તો કે ધાતુની વસ્તુ છે 50, તો 25 વાળું આપણે ગોતવાનું છે, તો 25 વાળું શું છે, તો કે રબર, તો અહીંયા પણ આપણે જવાબમાં લખશું રબર. વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલી કુલ વસ્તુઓ કેટલી છે, તો આનો આપણે સરવાળો કરી નાખવાનો છે, 30 + 40 + 50 + 25 + 35, તો આપણને જવાબ આવશે 180. ત્યાર પછી 16મો પ્રશ્ન કીધો છે કે છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓ વિસ્તાર ચોરસ કિમીમાં આપણને આપ્યો છે. હવે એક રાઉન્ડ મતલબ આપણને કીધું છે 1000 ચોરસ કિમી, તો 1 2 3 4 5 અને 6, અને આ અડધો રાઉન્ડ, તો પેલું થઈ જશે 6500. એવું આપણે બધા ગણી શકીએ, 1 2 3 4 5 6 7, તો આ થઈ જશે 7 એટલે કે 7000. આ કેટલા છે, 1 2 3 4 5 ને 6, તો આ થઈ જશે 6000. અહીંયા 1 2 3 4 ને 5, તો આ બની જશે 5000. આ છે 1 2 3 4, તો આ બની જશે 4000. એક રાઉન્ડ મતલબ 1000, તો 4 એટલે 4000. અને છેલ્લું છે જસપુર છે, 1 2 3 4 5 6 અને અડધું, તો 6 એટલે 6000 અને અડધું મતલબ કે 500, તો આ થઈ જશે 6500. કોરી જિલ્લાનો વિસ્તાર શું છે, તો આપણે પહેલા તો કોરિયા ગોતીએ, તો આ જે કોરિયા છે એનું છે 6000, તો અહીંયા આપણે લખી નાખ્યું 6000 ચોરસ કિમી. કયા બે જિલ્લાનો વિસ્તાર સમાન છે, તો સમાન વાળો જો એક આ 6500 આ છે અને બીજો 6500 આ છે, એ છે જસપુર અને રાયગઢ, તો અહીંયા આપણે રાયગઢ અને જસપુર લખી નાખ્યું. 5000 ચોરસ કિમી થી વધુ વિસ્તાર વાળા જિલ્લાની સંખ્યા કેટલી, તો કે 5000 કરતા વધુ એક તો જો આ 6500 7000 6000 અને 6500, તો 4 આવશે. કોઈને એવો વિચાર આવે કે સાહેબ આમાં 5000 વાળું આ મહાસમુદ્રમ કેમ ના લીધું, કારણ કે આપણને એવું નથી કીધું કે 5000 અને 5000 કરતા વધુ, આપણને ખાલી એટલું કીધું 5000 કરતા વધુ, એમાં આપણે 5000 લેવાનું નથી. હવે આપણને અધ્યયન નિષ્પત્તિઓના થોડા પ્રશ્નો કીધા છે કે માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરતા નીચે પૈકી 12 ક્યુ દર્શાવે, તો કે જો આ જે છે આ ખોટી રીત છે. 5 હોય તો અહીંયા આપણે આમ ત્રાંસા આ બાજુ હોય તો આ બાજુ ત્રાંસા લીટાથી દર્શાવવું પડે, એટલે આ રીતે બે ખોટી થઈ ગઈ. અહીંયા જો 3 પછી ત્રાંસા લીટા કરી દીધા, તો આ રીતે ખોટી થઈ ગઈ. સાચી રીત 1 2 3 4 કરી અને 5મો ત્રાંસો લીટો કરવાની છે, તો આપણે આને કહી શકાશે, એટલે આપણો જવાબ આવશે ડી. ત્યાર પછી આપણને કીધું કે નીચે ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 3 દિવસ દરમિયાન આવેલા મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે. એક ચિત્ર બરાબર આપણે 100 મુલાકાતી લેવાના છે, તો સોમવારે 1 2 3 4 5 અને એક અડધું, એટલે 5 એટલે 500 ને એક અડધું એટલે કે 100 ના અડધા થાય 50, તો પેલા દિવસે થશે સોમવારે 550. મંગળવારે 1 2 3 4 5 6 ને 7, સાથે 7 આખા ચિત્રો છે, એક ચિત્ર બરાબર 100, તો 7 ચિત્રો બરાબર 700. અને બુધવારે 1 2 3 4 5 6 7 8 9 ને 10, એક ચિત્ર બરાબર 100, તો 10 ચિત્ર બરાબર શું થશે, તો કે 1000, તો બુધવારે આપણે મળ્યા 1000. હવે કુલ 3 દિવસમાં કેટલા મુલાકાતીઓએ ભાગ લીધો, તો આપણે આનો 3 નો 1000 + 700 1700 + 550, એટલે કે 2250 વિદ્યાર્થીઓએ મુલાકાતીઓ ભાગ લીધો.
પ્રથમ 2 દિવસના મુલાકાતે આવેલા કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા? તો પ્રથમ 2 દિવસે કેટલા હતા? તો કે આ બેનો સરવાળો કરી નાખીએ તો આ થઈ ગયો 1250 અને છેલ્લે દિવસે કેટલા આવ્યા? તો કે 1000. તો 550 વત્તા 700 તો આ થઈ ગયો 5 7 ને 5 12 તો 1250 અને છેલ્લે દિવસે કેટલા આવ્યા? તો કે 1000. કેટલાનો તફાવત આવ્યો? 1000 ને 1250 તો કે 250 ઓછા આવ્યા 2 દિવસની સરખામણીમાં. ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન કીધો છે કે 30 વિદ્યાર્થીઓના એક વર્ગખંડમાં એક પરીક્ષા વિદ્યાર્થી મેળવેલા ગુણ નીચે મુજબ છે. એની આપણે કોષ્ટક બનાવવાનું છે. આ કોષ્ટક પણ તમારે જાતે બુકમાં કરવાનું છે કારણ કે અહીંયા જગ્યા આપી નથી. ત્યાર પછી આપણે એવું કીધું છે કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ પ્રિય વિષય અંગે નીચે સર્વે કરવામાં આવ્યો. એની માહિતી નીચે મુજબ છે. હવે એક આ બુક જેવું ચિત્ર છે બરાબર 50 વિદ્યાર્થી છે તો હિન્દી 1 2 3 ને 4 4 ગુણ્યા 50 અથવા તો 4 વાર 50 કરો તો હિન્દી થઈ ગયા 200, અંગ્રેજી 1 2 ને 3 તો 50 ને 100 ને 150 તો અંગ્રેજી થઈ ગયા 150. હવે આ ગણિત 1 2 ને 3 એટલે 150 અને આ બુક અડધી છે તો 150 અને 25 એટલે આ થઈ જશે 175. વિજ્ઞાન 1 અને 2 જ આપ્યા છે તો 50 ને 50 થઈ જશે 100 અને સામાજિક વિજ્ઞાન એક આખી બુક આપી ને એક અડધી બુક આપી. આખી એટલે 50 ને અડધી એટલે 25 તો આ થઈ ગયા 75. હવે આની ઉપરથી આપણે માહિતીના જે પ્રશ્નો આપ્યા કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે? તો જેનો આંકડો વધુ એ સૌથી વધુ પ્રિય. તો સૌથી વધુ પ્રિયનો આંકડો જો સૌથી મોટો આંકડો છે હિન્દીનો 200 તો આપણે અહીંયા લખશું હિન્દી. ત્યાર પછી આપણને કીધું કેટલા વિદ્યાર્થીઓ ગણિત ગમે છે? તો ગણિતનો આપણે આંકડો પહેલેથી કાઢી જ લીધો છે. કેટલો? તો કે 175 જણાને ગણિત ગમે છે તો આપણે ત્યાં લખી નાખશું 175. ત્યાર પછી આપણે એવું કીધું ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? તો એ આપણે આ રીતે ગોતી શકીએ. ગણિત અને વિજ્ઞાનને બાદ કરી દેવાનું છે તો પેલું તો જો હિન્દી લઈ લઈએ તો એની સંખ્યા છે 200, એને વત્તા અંગ્રેજી લઈ લઈએ 150, એને વત્તા ગણિત તો લેવાનું નથી, વિજ્ઞાન નથી લેવાનું અને સામાજિક વિજ્ઞાન લઈ લઈએ આપણે 75. તો અહીંયા થઈ ગયા 5 7 ને 5 12 નો બગડો વધી પડી 1 1 2 ને 3 ને 4 તો કે 425. તો ટોટલ 425 જણાને અન્ય વિષય પસંદ છે. અહીંયા આપણે લખશું 425. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બધા જ પ્રકરણની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો તો આ વિડીયોને શેર કરજો અને અમારી આ ચેનલને જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.